પૂજ્ય કપિલાબા, જે અમારા પરિવારનું ગૌરવ છે પરંતુ આપણું આશ્રય સ્થાન છે. હાલમાં તેઓ 90 વર્ષની અનમોલ ઉંમર સર કરીને આજે તેઓ તેમના જીવનના શ્રેષ્ઠ પડાવ પર છે. તેમના જીવનની એવી સફર જે પ્રેમ, દ્રઢતા અને અનમોલ યાદગાર પળોથી ભરપૂર છે. 21 ડિસેમ્બર 1934ના રોજ જન્મેલ કપિલાબા લગભગ એક સદીની પ્રગતિના સાક્ષી રહ્યા છે. તેઓએ જીવનના દરેક પડકારને શાંતિથી, મજબૂતીથી અને સ્મિત સાથે પહોંચી વળ્યા છે. તેમના આ અભિગમથી તેમના જીવનને સરળ બનાવ્યું પણ પરિવારના તમામ સભ્યોનું જીવન પણ સરળ બનાવ્યું. કપિલાબાએ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે શરૂઆત કરી હતી. અભ્યાસ માટે તેઓએ જે પ્રયત્નો કર્યા તે પ્રેરણાત્મક છે. પરિવારની દરેક જવાબદારીને સરળતાથી સંભાળતા ક્યારેય કમજોર નહીં લાગ્યા. તેમણે જે આપ્યું છે તે માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનની સાચી સમજણ છે. કપિલાબાનું જીવન એ માત્ર એક પાઠ નથી, તે એક પૂર્ણ પુસ્તક છે. દરેક પાના સાથે વધુને વધુ શીખવાનું છે. કપિલાબા માત્ર એક દાદી નથી, તેઓ એક વાર્તાકાર છે. અમારા પરિવારના મૂળ છે અને બધા માટે એક અન્યુક્ત પેઢી છે. તેમના સ્મિતમાં આપણા દરેક માટે આશીર્વાદ છુપાયેલા છે. તો ચાલો આજે કપિલાબાના આ અનોખા જીવનનો જશ્ન ઉજવીએ. બા, તમે હંમેશા અમારું ગૌરવ અને પ્રેમ રહેશો. તમારું જીવન એ તહેવાર છે અને તેને આનંદપૂર્વક ઉજવીએ.